નામ જપ વિશે આપણે ચર્ચા કરીશું કે નામ જપ ઘણા લોકો એમ કહેતા હોય છે કે નામ જપ કરવાથી તમારા મનને શાંતિ મળે અને નામ જપ કર્યા પછી જે બ્રેક આવે છે, જે આટલી નાની જગ્યા આવે છે, જે આપણા મનમાં વિચાર થોટલેસ સ્થિતિ, એ સ્થિતિને લોકો આઈડિયોલોજી માની રહે છે અને એ સ્થિતિને સમાધિની સ્થિતિ કહે છે. સમાધિ તો ખરી, પણ એ ક્યારે આવે? એ જરીક વાર આવે. એ જરીક વારના કારણે આપણે શું બીજું કંઈ શીખવાનું જ નહીં, જીવનમાં કાંઈ કરવાનું જ નહીં. બધું જરૂરી છે, આપણે અહીં આગળ બધા અનુભવ લેવાયા છે. ખાલી ભગવાન ભગવાન કરવાની અહીંયા ભગવાન તો છે જ. મુનિ કહેતી ભગવાન નથી, ભગવાન આપણી અંદર છે. અંદર તમારા મનમાં જે હોય એને જુઓ, શું ચાલી રહ્યું છે મનમાં, શું કરવું છે મારા જીવનમાં, કેવી રીતે આગળ જવું છે, કેવી રીતે મા બાપની સેવા કરવી છે, કેવી રીતે એ બધું આપણે આપણા અંદરથી એ વિચારોને બહાર નીકાળવા જોઈએ. આપણને એ પ્રમાણે એક્શન કરવા જોઈએ. અને જે બી છોકરા, જે બી અમુક લોકો યુટ્યુબમાં યા ઇન્સ્ટાગ્રામમાં કહે છે કે આ બાવા છે, આ સંત છે, આટલા સમયથી સંત બની ગયા છે, મોટા મહાન, કે એમને ખાવા બી નહીં જોઈતું, કે એમ જ જીવે છે, બધી માન્યતાઓ છે. આપણે અહીંયા જઈને જોઈએ ને તો સાચું માનવાનું. એ કોઈની બી વાતોમાં આવી ના જવું જોઈએ. ત્યાં એનો અનુભવ કરવો જોઈએ, જઈને જોવું જોઈએ ખરેખર આ બધું છે કે નહીં. કેમ કે એ લોકો તો સંસારમાંથી દૂર જતા રહે. એમને જો મોટા સંત બન્યા હોત, મોટા કંઈ બન્યા હોત, તેમની સમાજ પ્રત્યે એક હોય જિમ્મેદારી, સમાજને આગળ લઈ જવાની એક જિમ્મેદારી હોય. સમાજના ઋણમાંથી કોઈ બહાર નીકળી શક્યું નહીં, કોઈ એવી રીતના જ્ઞાની પુરુષ બની જવાનું નથી. અને જો અગર જે સાચો જ્ઞાની પુરુષ હોય ને તો એ સમાજને આગળ લઈ જવાનો પ્રયત્ન કરે, એને જ જ્ઞાની કહેવાય. ઓકે.